આદમખોર દીપડાના હુમલામાં મૃતક વૃદ્ધાના પરિવારને 10 લાખની સહાય અર્પણ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આદમખોર દીપડાના શિકાર બનેલા વૃદ્ધાના પરિવારને વહારે આવ્યું વહીવટીતંત્ર. રાજ્યસભા સાંસદના હસ્તે ₹10 લાખની સહાયનો ચેક અર્પણ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ખાટિયાબારી ફળ્યું. થોડા દિવસો અગાઉ રાયસિંગપુરા ગામે એક આદમખોર દીપડાએ આશરે 65 વર્ષીય વૃદ્ધાને પોતાના ઘરના પાછળના ભાગે આવેલી ઓરડીમાં સૂતી હતી તે દરમિયાન ઘસડીને જંગલ તરફ ખેંચી ગયો હતો. દીપડાના આ હુમલામાં વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ગંભીર ઘટના બાદ વન વિભાગ દ્વારા મૃતક વૃદ્ધાના પરિવારને સહાય રૂપે ₹10 લાખનો ચેક મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાના હસ્તે આ સહાયનો ચેક પીડિત પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. સાંસદના હસ્તે સહાય મળતા પરિવાર તથા ગ્રામજનોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી. આ સહાય અર્પણ વિધિના કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, ડીએફઓ રૂપક સોલંકી તેમજ ગામના સરપંચ અને અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વન્ય પ્રાણીઓના હુમલા કે માનવ પશુ સંઘર્ષની આવી દુર્ઘટનાઓમાં સરકાર દ્વારા નિયમાનુસાર પીડિત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળી રહે.